વિભાગને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેનું પણ રાજીનામું સામે આવ્યું છે। વર્ગ 2ના અમિત દવે સંભાળી રહ્યા હતા CFO તરીકેની જવાબદારી। અમિત દવે જવાબદારીમાંથી મુક્તિ માંગી હતી। આખરે અમિત દવે મ્યુનિસિપલ કમિશનરને આપ્યું છે રાજીનામું। આપને જણાવી દઈએ, આ સમગ્ર મામલે એક બાદ એક ફાયર વિભાગમાં રાજીનામા પડી રહ્યા છે। દોર યથાવત રહે। રાજીનામું મેં સ્ટેશન ઓફિસર તરીકેની જે મારી પોસ્ટ છે એના ઉપરથી રાજીનામું આપ્યું છે અને અત્યારે મને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ માન્ય શ્રી કમિશનર સાહેબે આપેલો છે, એટલે એમાંથી પણ મેં મુક્તિ માગેલી હતી અગાઉ થોડા દિવસો પહેલાં, એ પણ મેં લેખિત આપેલું છે। બીજું, મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા, 15-17 દિવસ જેવું થયું છે, એટલે ઘરે મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી અને મારો સન છે એ પણ અત્યારે 10મા ધોરણમાં ભણે છે, એટલે ઘરની જવાબદારી થોડી વધારે છે, એટલે એ બધી ટેકલ કરવી જરૂરી છે। તો રાજકોટમાં ફાયર વિભાગની જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર નહીં। ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની જવાબદારી લેવાથી બચી રહ્યા છે અધિકારીઓ। જામનગરના ફાયર અધિકારીએ પણ કર્યો જવાબદારી લેવાથી ઇનકાર। અગાઉ અમદાવાદના ફાયર અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી। અમદાવાદના ફાયર અધિકારી રાજકોટ આવ્યા જ નહીં। અમિત દવેએ પણ આપી દીધું છે રાજીનામું। રાજકોટના ફાયર અધિકારીએ રાજીનામું આપતા સનસનીખેજ ખુલાસા પણ કર્યા છે। વર્કલોડના કારણે મારી તબિયત પર અસર થઈ હોવાનું અમિત દવેનું કહેવું છે। તેમણે કહ્યું કે BP, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ પણ આવ્યું છે। રાજકોટ ફાયર વિભાગમાં ફાઇલોનો ભરાવો છે। સર્વર ચાલતું ન હોય તો ઘણીવાર કામ ન થાય। સ્ટાફ 25 થી 30% જેટલો ઓછો છે। ફાયરના સાધનોનો પણ અભાવ હોવાનું અમિત દવેએ કહ્યું। મહત્વનું છે કે TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર જેલમાં છે, જે બાદ ફાયર ઓફિસર આવ્યા તે લાંચના કિસ્સામાં જેલ ભેગા થયા, જેથી વર્ગ 3ના અધિકારી અમિત દવેને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની જવાબદારી સોંપાઈ હતી, જેમણે આ સનસનીખેજ ખુલાસા કર્યા છે। વર્કલોડ વધારે છે અને એની સામે છે ને કર્મચારીઓ ઓછા છે, ઓફિસરો પણ ઘણા ઓછા છે, એટલે કામમાં પણ વર્કલોડ ઘણો બધો વધારે છે। એના લીધે તણાવ તો બધા અમારા જેટલા કર્મચારીઓ નોકરી કરે છે એમાં થોડોક તણાવ તો રહે જ છે, કારણ કે વર્કલોડ બહુ જ। ફાયર સ્ટેશન અત્યારે હાલમાં આપણા રાજકોટ મહાનગરપાલિકાના 7 ફાયર સ્ટેશન છે અને એક ERC સેન્ટર છે, જે ERC સેન્ટર પણ એક ફાયર સ્ટેશન જ છે અને ગાંધીનગરથી ગ્રાન્ટેડ છે અને સંચાલન તેનું અહીંયા આપણા કોર્પોરેશન દ્વારા થાય છે, એટલે આમ જુઓ તો આપણે 8 ફાયર સ્ટેશન ગણી શકીએ અને જે વોર્ડ વાઇઝ ખરેખર ફાયર સ્ટેશન હોવા જોઈએ, તો એ થોડા સ્ટેશનો ઓછા છે, એટલે એના માટે પણ આપણી જે અધિકારીઓની ટીમ છે એ જુદા જુદા વોર્ડમાં સર્વે કરી અને ઝડપથી ફાયર સ્ટેશન બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરેલી છે। સ્ટાફમાં અત્યારે આમ જુઓ તો લગભગ જે કાંઈ મંજૂરી મળેલી હતી ફાયર ઓપરેટર થોડી ઘટ જોવા મળે છે। અંદાજે મારા અંદાજે લગભગ 25 થી 30% જેવી ઘટ છે। પાટીદાર આગેવાને નરેશ